જે વડોદરામાં હરણી તળાવમાં બોટની દુર્ઘટના થઈ અને નાના ભૂલકાઓ અને એમના બે ટીચરો જે આ પ્રકારની અવ્યવસ્થિત કામગીરી કરતા માણસોની બેદરકારીને કારણે એમણે જીવ ગુમાવ્યો એ ખૂબ જ દુઃખદ ઘટના માટે આજે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ પાસે રજૂઆત કરતા ખંડપીઠે અમારી વિનંતી સ્વીકારી છે. સુઓ મોટો રીટ દાખલ કરી તાત્કાલિક સુનાવણી માટે નોટિસ કાઢવા માટે નામદાર બેન્ચ તૈયાર થઈ છે. આ એક એવી દુર્ઘટના છે જે વારંવાર ગુજરાત અને ભારતમાં તથા દુનિયાના ઘણા બધા દેશોમાં થયા જ કરે છે. શા માટે આપણામાં માનવ સહજ સંવેદના મરી પરવારી છે એ હજી ખબર નથી પડતી. ત્યારે સેફટીના આટલા બધા મેઝર્સ અવેલેબલ છે અને એ સેફટી બહુ આરામથી લોકોની જિંદગી બચાવવા માટે લગાવી શકાય છે, તો કેમ થોડા પૈસા વધુ કમાવા માટે લોકો આટલી બધી નિર્દયી રીતે લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે એ સમજી શકાય એવી વસ્તુ નથી. માનવ સંવેદના સંપૂર્ણપણે મરવારી પડી છે. વ્યવસ્થા એક યા બીજી રીતે મોટા અને વગદાર માણસોને સીધી કે આડકતરી રીતે બચાવવા પ્રયત્ન કરે છે એવું આપણે સતત જોઈએ છીએ અને આ ઘટનામાં આવું ન થાય તે માટે અમે સજાગ રીતે પ્રયત્ન કરીશું. નામદાર ચીફ જસ્ટિસે બહુ સચોટ વાત કરી છે કે આ પ્રકારની ઘોર બેદરકારી કોઈ પણ રીતે માફ ન કરી શકાય. આટલા નાના માસૂમ બાળકોની જિંદગી આવી ગંભીર બેદરકારીને કારણે જો ગુમાવવી પડે, જે લોસ મા બાપને, આજે તમે જોયું હશે તેજસભાઈ કે 17 વર્ષે એક વ્યક્તિને ત્યાં 2 બાળકોનો જન્મ થયો અને બંને બાળકોએ જિંદગી ગુમાવી. આ વસ્તુ ક્યારેય કોઈ રિપ્લેસ નથી કરી શકતું. 304, 308 અને 337 અત્યારે પ્રાથમિક રીતે ઉમેરો કરવામાં આવે છે. શું આપની રીતે આ યોગ્ય છે? આપ જાણકારી. હા, 302 થી ઓછું કશું જ નથી. આટલી ગંભીર બેદરકારી માત્ર ખૂન, ભલે કદાચ માનસિક મેન્સરિયાની જે જરૂરિયાત હોય છે ન દેખાતું હોય, એ મેન્સરિયાને કોઈ પણ રીતે આમાં નકારી ન શકાય. કારણ કે જો મેન્સરિયા ન હોય ને તો એ માણસો, બાળકોની ઈચ્છા હોય કે ના હોય, સેફટી મેજર માટે લાઈફ જેકેટ હોય તો લગાડે અને ના હોય તો જે બાળકોને ન એ પહેરીને એ સાઇઝમાં આવતું હોય એ લોકોને બોટમાં ન બેસાડે. આટલી જે લોકો ધ્યાન ના રાખતું હોય એને 302 થી ઓછું મારી દૃષ્ટિએ કંઈ નાખે.